નમસ્કાર ઝાલાવાડવાસીઓ। સુરેન્દ્રનગર જિલ્લામાં એવું નથી લાગી રહ્યું કે ખાલી બે જ અધિકારીઓ સારા આવ્યા ત્યાં એની શકલ બદલાવાની શરૂ થઈ ગઈ, એવું નથી લાગતું તમને? નમસ્કાર, હું છું રાજુદાન ગઢવી અને મારે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના આ બંને અધિકારીની। એમાં એક નામ છે એટી મકવાણા, જે પ્રાંત અધિકારી છે ચોટીલા। તેને જે કાયદામાં રહેશો કે ફાયદામાં રહેશો એ બાબત જે સ્લોગન છે સરકારનું, એ ખૂબ સારી રીતે નિભાવ્યું અને સતત કામગીરી કરી અને લોકોને જે ભરોસો હતો એ પ્રમાણે એમને કામ કર્યું। ક્યાંક ને ક્યાંક એવું થતું કે બધા અધિકારીઓ એક જ સરખા હોય છે, પણ એવું ના બન્યું। આ અધિકારી થોડા જુદા મગજના હતા અને એને ખૂબ જ સારી કામગીરી કરીને લોકોને હવે ન્યાય ઉપર ભરોસો બેસવા લાગ્યો અને ક્યાંય અંધેર રાત છે એવું લાગે નહીં, એ માટે એમની કામગીરી ખરેખર ઉત્તમ રહી। તો બીજા નંબરે આવ્યા છે પ્રેમસુખ ડેલુ, જે આપણા સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા અધિકારી છે। એમના આવવાથી જે ક્રાઇમની બાબત હતી એમાં ઘણા જ બધા સુધાર આવી ગયા। શહેરવાસીઓને તો ખ્યાલ હશે કે ઠેર ઠેર જે ઉઘરાણા અને વહીવટદારો જે પોલીસની છબી ખરાબ કરી રહ્યા હતા તે બધા જ ગુમ થઈ ગયા, બધા ભૂગર્ભમાં વયા ગયા। પ્રેમસુખ ડેલુ જ્યારથી આવ્યા છે ત્યારથી એક પોલીસ આખી એનું મોરલ ઉપર લઈ ગયા છે, અપ થયું છે। અને જે પ્રકારે જે વહીવટદારોનું રાજ ચાલતું હતું, કેટલાક અધિકારીઓ, કેટલાક રાજનેતાઓ, કેટલાક રાજકીય વ્યક્તિઓ, જે પ્રકારે ગુંડાગીરી જે ચાલતી હતી એના ઉપર કંટ્રોલ આવ્યો। બીજી બાજુ જોયું કે આ બંને અધિકારીઓના પગલે જો આ બીજા બધા અધિકારીઓ ચાલે તો સુરેન્દ્રનગર જિલ્લો રહ્યો ને આખું ઝાલાવાડ એ આખું ચમકવા માંડે ગુજરાતમાં। આ પ્રકારના બધા અધિકારીઓ આવે, ઈમાનદારને તટસ્થને, જે પ્રકારે ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવે। ક્યાંક ને ક્યાંક વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લાને અન્યાય થઈ રહ્યો હતો। સરકારી અધિકારીઓ આવે અને કોથળા ભરીને રૂપિયા લઈ જાય, નેતાઓ પણ આ રીતે રાજનીતિ કરે અને ઝાલાવાડવાસીઓની હાલત ખરાબ થઈ ગઈ હતી। ન્યાય જેવું કંઈ જિલ્લામાં દેખાતું નહોતું। ચારેય બાજુથી જે પ્રકારે ક્રાઇમ રેટ ને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ને આ બધું જ વધ્યું હતું। એનું કારણ માત્ર રાજકારણ અને નેતાઓ અને અધિકારીઓ હતા। પણ હવે આ બંને અધિકારીઓ આવ્યા છે, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, એમના આવવાથી પણ ઘણો બધો ફેર પડ્યો છે, આપણને જે દેખાય જ છે। હું હંમેશા નેગેટિવ સ્ટોરી કરતો હોય છું જ્યારે અધિકારી ઝાલાવાડની વાત સાંભળે નહીં અને ક્યાંક ને ક્યાંક એ એમની રીતે કાર્ય કરતા હોય છે અને એ અન્યાય હોય ત્યારે હું અવાજ ઉઠાવતો હોય છું, બોલતો પણ હોય છું કે અધિકારીઓ સુરેન્દ્રનગર જિલ્લામાં સારા નથી અને જે અધિકારીએ સારું કામ ન કર્યું હોય એમનું પણ હું બોલતો હોય છું। પણ આ બંને અધિકારીઓ વર્ષો પછી આવ્યા છે અને વર્ષો પછી હું નેગેટિવ સ્ટોરીમાંથી પોઝિટિવ સ્ટોરીમાં આવ્યો અને મને એવું લાગ્યું કે આમનું બોલવું જોઈએ। એટી મકવાણાએ જે પ્રાંત અધિકારી કામ કર્યું છે એવા બધા જ તાલુકામાં પ્રાંત અધિકારીઓ છે, કેમ કામ કરતા નથી? જેમ પ્રેમસુખ ડેલુ આવ્યા એ પહેલા ઘણા બધા ડીએસપી અહીંયા આવી ગયા, પોલીસ વડા આવી ગયા, પણ ક્યાંય સુધાર ના જોવા મળ્યો। ક્રાઇમ રેટે વધ્યો અને ગુંડાગીરી વધી અને જે રીતે રાજકીય ઓથ હેઠળ જે ગુંડાઓ છે એને ખરેખર જે રીતે પકડીને કામગીરી કરી રહ્યા છે, કોઈની શરમ રાખ્યા વગર, ખરેખર આ ઝાલાવાડવાસીઓએ એમના માટે ધન્યવાદ માનવો રહ્યો। અને બીજી તરફ જોઈએ તો આ જ પ્રકારના બધા જ અધિકારીઓ કામગીરી કરે તો મારો સુરેન્દ્રનગર જિલ્લો ખરેખર સમૃદ્ધિ તરફ આગળ વધે, વિકાસ તરફ આગળ વધે અને ન્યાયના ઉપર એને ભરોસો બેસે અને ઝાલાવાડ ફરી વસે। જે લોકો અહીંયાથી વયા ગયા છે, બહાર ગયા છે અને અહીંયા સુરેન્દ્રનગર જિલ્લો છોડી રહ્યા છે સારા માણસો, એ બધા જ ફરી પાછા આ ઝાલાવાડને હર્યું ભર્યું કરે। માટે આ સ્ટોરી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો અને આ બંને અધિકારીઓને ખરેખર જો સારું કામ કરી રહ્યા છે તો આપણે એને વધારવા રહ્યા। અને બીજી બાજુ જોઈએ તો જે રીતે આ જે અધિકારીઓ જે નથી કામ કરતા એ પણ આમના પગલે ચાલે તો ખરેખર આ ઝાલાવાડ એવું નથી કે એમના વખાણ નહીં કરે, કરશે ચોક્કસ, પણ તમે સારું નહીં કરો તો એનું પરિણામ સારું નહીં આવે। જો આ પ્રજા માટે સારું કામ કરશો, તમે નોકરી ઉપર વફાદાર રહીશો, ભ્રષ્ટાચાર નહીં કરો, રાજનેતા પણ આ શીખ લેવા જેવી છે। આપણા ધારાસભ્યો ઘણા આવ્યા ગયા પણ એ બધાએ જ આ જ કર્યું। ઝાલાવાડ માટે શું કર્યું એ કોઈ પૂછે તો આપણે કહી શકીએ કે આ બંને અધિકારીઓએ ઝાલાવાડ માટે સારું કામ કર્યું છે। નમસ્કાર।